તો વાત કરીએ વડોદરાની, તો તબીબોની હડતાળના પગલે 9 સર્જરી અટવાઈ કે જ્યાં ગોત્રી અને સયાજી હોસ્પિટલના તબીબોનો વિરોધ, જ્યારે ગોત્રી GMERSના હોસ્પિટલમાં 45 દર્દીઓની સર્જરી કેન્સલ કરવામાં આવી છે, ત્યારે હડતાળથી દર્દીઓના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જ્યાં હડતાળથી કેટલાક દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। કોલકાતાની એક મેડિકલ કોલેજમાં એક જનનની અપરાધ થયો છે અને એક કામ કરતી મહિલા તબીબ પર રેપ કરીને એને જાનથી મારી નાખવામાં આવી છે। ત્યારે આવી ખરાબ ઘટનાને અમે તમામ ભારતના તબીબો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। બીજી વસ્તુની વાત કરું તો અમને આઈએમએ દ્વારા એક દિવસે હડતાલ કરવાનો એક જે આખા ભારતમાં કોલ આપ્યો છે, એના સમર્થનમાં અમે તમામ તબીબો ઉતરી રહ્યા છે અને અમે તમામ તબીબો એવું વાત કરી રહ્યા છે કે જે ઓપીડી હોય અને જે નોન ઇમરજન્સી સર્વિસ હોય એને અમે બંધ રાખીને એક દિવસે હડતાલ કરીને અમે સરકારને વાત જણાવીએ છીએ કે તમે વેસ્ટ બેંગાલ સરકાર સામે પગલાં લો। અમે જોઈ શકો છો કે આ બધા તબીબો આજે એક જસ્ટિસની માંગણી કરી રહ્યા છે। એક મહિલા તબીબ સાથે જે ખરાબ કૃત્ય થયું એના માટે બધા જ લોકો આજે સડક પર ઉતરીને એક માંગણી કરી રહ્યા છે કે એક અપરાધ મોડો લગભગ બધા જ ડિપાર્ટમેન્ટમાં ભેગા થઈને 40 થી 45 જેટલી સર્જરીઓ હતી કે જેમાં કોઈ ઇમરજન્સી હતી નહીં ને 2 દિવસ ડિલે થાય તો દર્દીને કોઈ હાલાકી ભોગવવી પડે એવું હતું નહીં। એવા કેસમાં જ અમે એક સહિયારો નિર્ણય લઈને એ દર્દીની સર્જરી આજે ના રાખતા સોમવારે રાખવાનો નિર્ણય લીધો છે। બાકી બધી ઇમરજન્સી સર્જરી અમે ચાલુ જ રાખી છે। એની ઇમરજન્સી સર્વિસ અને કેઝ્યુઅલિટી સર્વિસ પણ અમારી ચાલુ જ છે। જે કેન્સલ કરવામાં આવી છે, ડિલે કરવામાં આવી છે, વહેલી થઈ જાય તો દર્દી વહેલા ઘરે જઈ શકે? આ એવી સર્જરી હતી કે જેમાં એક દિવસ ડિલે થાય તો દર્દીને કોઈ પણ જાતની હાલાકી ભોગવવી પડી એવું હતું નહીં કે દર્દીને કોઈ પણ જાતનું નુકસાન થાય એવું હતું જ નહીં। દર્દીની જે ટ્રીટમેન્ટ ચાલુ છે એ ટ્રીટમેન્ટ આઈવી એન્ટીબાયોટિક અને આઈવી એનાલ્જેસિક એ બધી ટ્રીટમેન્ટ ચાલુ છે। અમારા સિનિયર ડોક્ટર્સે રાઉન્ડ પણ લીધા છે એટલે દર્દીને કોઈ હાલાકી મારા પેશાબની જગ્યા હાંકડી હતી, એનું આજે ઓપરેશન હતું પણ આવું થયું એટલે ઓપરેશન કેન્સલ થયું। હવે તો સોમવારે કરે તો પછી બુધવારે કરે અને અમને દર્દીઓને દુખાવો થાય છે, પેશાબ બેરે થાય, રાઈ